કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર દેખાઈ। તોફાની પવન સાથે વરસાદ વરસ્યો। જોરદાર પવન સાથે વરસાદથી લોકોની ચિંતા વધી। કચ્છમાં સતત વરસાદી માહોલથી તારાજી લખપત નજીક કપુરાશી પાસે પુલ પરથી વહી રહ્યા છે પાણીના વહેણ। સ્થાનિક નદીના પાણી પુલ પરથી થઈ રહ્યા છે પસાર। અબડાસામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી। કોઠારાના પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણી પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યા। સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી। દ્વારકાના રૂપેણ બંદરે ભરાયા પાણી। ભારે વરસાદના કારણે ચોર તરફ જળબંબાકાર। બોટમાં પણ પાણી ભરાતા ભારે મુશ્કેલી। દ્વારકામાં ધસમસતા પાણી વચ્ચે એક બોટમાં કેટલાક લોકો ફસાયા। ફસાયેલી બોટમાંથી લોકોનું કરાયું રેસ્ક્યુ। કોસ્ટ ગાર્ડની ટીમે કરેલા રેસ્ક્યુના દિલધડક વિડીયો સામે આવ્યા। દ્વારકામાં પાણીના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફની ટીમ। આવડપરામાં મેઘ પ્રકોપ જોવા મળતા અનેક ઘરોએ લીધી જળ સમાધિ। ઘરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરી દિલ જીત્યું। વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોની વધી મુશ્કેલી। 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ફૂડ પેકેટ માટે કરી પડાપડી। ફૂડ પેકેટ વિતરણ માટે આવેલી સ્વયંસેવી સંસ્થાઓની મુશ્કેલી વધી। ભોજન વિના રહી ન જવાની ચિંતામાં લોકોએ સંસ્થાનો ઘેરાવ કર્યો। ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની। નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું। સીમ વિસ્તારના ખેતરોમાં ભાદરના પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન। પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં જળબંબાકાર। અનેક ગામમાં પાણી ફરી વળતા બેટમાં ફેરવાયા। ભોળદર, કાસાંબડ, મહિયારી, ભોગસરમાં પૂરની સ્થિતિ। ઉપરવાસના ડેમોમાંથી સતત પાણીની આવક। પોરબંદરમાં ભાદર ડેમના પાણીને કારણે અનેક વિસ્તારમાં ઘોડાપુર। કાંસાબડ ગામે ટાયરના ટ્યુબ પર બેસીને લોકો તરતા નજરે પડ્યા। ગામ લોકોએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલની કરી માંગ। પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવે પર ભરાયા પાણી। નદી અને દરિયા વચ્ચે ધસમસતા પ્રવાહમાં ગામ ડૂબી ગયા। હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા। ભાદર અને ઓજત નદીના પાણી ફરી વળ્યા। અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમ થયા ઓવરફ્લો। ભાદર એક ડેમ સતત બીજા દિવસે છલોછલ। ભાદર એક ડેમના 16 દરવાજા 6 ફૂટ ખોલાયા। ભાદર નદીમાં ઘોડાપુર આવતા રોડ પર ફરી વળ્યા પાણી। પૂરની સ્થિતિને લઈને સીએમએ સંભાળી કમાન। સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકાની લીધી મુલાકાત। પૂર અસરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ। દ્વારકામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પૂર અસરગ્રસ્ત લોકો સાથે કરી વાતચીત। સાંસદ પૂનમ માડમ કેબિનેટ મંત્રી મોણુભાઈ બેરા હાજર। ભરૂચના જંબુસરના મંગળાંદ ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાઈ। ખેતરમાં ચરતા પશુઓને બચાવવા પશુપાલકો જીવના જોખમે ઉતર્યા। મોરબીના ટંકારામાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો શ્રમિક। અમરાપર રોડ પરથી પસાર થતા સમયે બની ઘટના। ભારે જહેમત બાદ યુવક પાણીના પ્રવાહને મહાત આપી બહાર નીકળ્યો। ડભોઈમાં માછીમારી કરવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો। માછીમારી માટે મૂકેલી જાળને કાઢવા જતા યુવકનો પગ લપસ્યો। રાજપુરા ગામે ઓરસંગ નદીની ઘટના। આમોદ જંબુસર રોડ પર તેજ પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક। જીવના જોખમે પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ રહ્યો નિષ્ફળ। ઢાઢર નદીના પાણીના વહેણ વચ્ચેનો વાહન ચાલકનો વિડીયો સામે આવ્યો। જામનગરમાં કારમાં ફસાયેલા 2 યુવાનોનું દિલધડક રેસ્ક્યુ। દ્વારકા ધોરીમાર્ગ પર પૂરમાં તણાઈ હતી કાર। 3 કલાક સુધી પૂરમાં ફસાયેલા રહ્યા બંને યુવાનો। સ્થાનિક યુવાનો અને પોલીસે કરેલા રેસ્ક્યુનો વિડીયો વાયરલ। કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસરથી મસમોટું જહાજ તણાયું। માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદી કિનારે લાંગરાયેલું જહાજ પૂરના વહેણમાં તણાયું। જહાજ તણાવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આલ નામરા નામનું જહાજ દરિયામાં તણાઈ ગયું। ભુજ વિસ્તારમાં ફસાયેલા 15 લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું। હમીરસર તળાવના પાણીએ સર્જી તબાહી। ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। ગાંધીનગરી, સંજોગનગર, આશાપુરા નગરમાં ભરાયા પાણી। ગીર સોમનાથમાં જામવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું। જામવાડા કંસારી ગામને જોડતા કોઝવે પરથી તણાયું ટ્રેક્ટર। સદનસીબે ટ્રેક્ટર ચાલક નદીમાંથી બહાર નીકળી જતા જીવ બચ્યો। વાપી જીઆઈડીસીના બિલખાડીમાં કરવામાં આવ્યું એક શ્વાનનું રેસ્ક્યુ। ખાડીમાંથી વહેતા ધસમસતા વહેણ વચ્ચે શ્વાન ફસાયેલ હોવાનું જાણવા મળ્યું। ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે શ્વાનનું કર્યું દિલધડક રેસ્ક્યુ। પોરબંદરમાં મેઘતાંડવ વચ્ચે ઉતાર્યા હેલિકોપ્ટર। દેવદૂત બન્યા ભારતીય કોસ્ટગાર્ડના જવાન। પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન। લોકોને ટ્રોલીમાં બેસાડીને હેલિકોપ્ટરમાં લવાયા। વડોદરામાં કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી। હેલિકોપ્ટરથી પહોંચાડવામાં આવી રાહત સામગ્રીઓ। હરણી વિસ્તારના ફ્લેટમાં કરાયું ફૂડ પેકેટનું વિતરણ। કચ્છ જિલ્લામાં જળતાંડવ। રૂકમાવતી નદી ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। વિજયસાગર ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી 2 કાંઠે વહેતી થઈ। પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત। રેસ્ક્યુ કામગીરી માટે આર્મી અને એસડીઆરએફની ટીમ તૈનાત।
કચ્છમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિના દ્રશ્યો આવ્યા સામે. અબડાસા, કોઠારિયા અને મઢડા વિસ્તારમાં અત્ર સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો. ભારે વરસાદથી રસ્તા પર દરિયા જેવો પ્રવાહ. કચ્છના અબડાસાના કોઠારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા. નાયરુ નદીનું પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર. નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાયા. માંડવી શહેરનો પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. શહેરના બાબાવાડી વિસ્તારના બંગલા નજીક ઘૂંટણસમાં પાણી ભરાયા. યુનિવર્સિટીની ટીમે બંગલા વિસ્તારમાં પહોંચી જાણ્યા હાલ. માંડવીના આંબાવાડી વિસ્તારના અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી. આવું પાણી ક્યારેય ન જોયું હોય તેવો સ્થાનિકોનો દાવો. અંદરના ભાગમાં સ્થિતિ વધારે ખરાબ હોવાની લોકોએ ચિંતા વ્યક્ત કરી. કચ્છ જિલ્લામાં વરસાદના કહેરે બગાડી માંડવીની સ્થિતિ. માંડવીના પોશ વિસ્તારના બંગલાઓમાં પણ પાણી ભરાયા. લોકોની કાર પણ પાણીમાં તરતી દેખાઈ. અનેક બંગલાના રહીશો કુદરતના પ્રકોપ સામે લાચાર. કચ્છમાં માંડવીની સ્થિતિ વણસી. માંડવી શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન. નલિયા રોડ પરની પોલીસ લાઇન પાણીમાં ગરકાવ. ખાદી ગ્રામોદ્યોગ સંઘ પણ પાણીમાં. મેઘતાંડવ બાદ કચ્છમાં તારાજીના દ્રશ્યો. અબડાસાના વાંકુ ગામમાં નદીના પાણી ફરી વળ્યા. અનેક ઘરોમાં ગામ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદથી કચ્છના અબડાસામાં તારાજી. મોથાળા ગામનો મુખ્ય માર્ગ ધોવાયો. 1 વર્ષ પૂર્વે બનાવેલો પુલ બેસી ગયો. મોથાળા ગામના લોકોનો સંપર્ક તૂટ્યો. કચ્છમાં કોઠારા ગામમાં વરસાદે આફત નોતરી. વોર્ડ નંબર 1માં 50 મકાનોમાં પાણી ઘૂસ્યા. ટ્રેક્ટર અને દોરડાની મદદથી લોકોને બચાવાયા. મકાનોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા. કચ્છમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર. અબડાસાનું સોથરી ગામ બેટમાં ફેરવાયું. સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામ પાણી. દર વર્ષે ચોમાસામાં સોથરી ગામમાં ભરાય છે પાણી. ખેડા જિલ્લામાં ફરી વળ્યા શેઠી નદીના પાણી. ઝારોલા ગામના મુખ્ય માર્ગ પર ભરાયા 5 થી 7 ફૂટ પાણી. ગામમાં જવા માટેનો 1 કિલોમીટરનો રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ. કચ્છમાં જળબંબાકારની સ્થિતિ વણસી. મુન્દ્રાની ભૂખી નદીમાં ધસમસતો પ્રવાહ. નદી કાંઠાના ગામડાઓમાં ઘૂસ્યા પાણી. કચ્છના મુન્દ્રા નજીક ધ્રબ ગામમાં પાણી ભરાયા. ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પાણી ભરાયા. ધ્રબ, જીઆઈડીસી વસાહત સહિતના વિસ્તારોમાં હાલાકી. માંડવીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા. સોસાયટીના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. માંડવી સ્વામિનારાયણ મંદિર રોડ પર કમરસમાં પાણી ભરાયા. રહીશોએ ભોગવવી પડી ભારે હાલાકી. કમરસમાં પાણીમાંથી પસાર થતા લોકો દેખાયા. દ્વારકાના ભાણવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફલકુ નદીમાં આવ્યું ઘોડાપુર. ફલકુ નદી ભયજનક સપાટીએ હોવાથી નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. દ્વારકાના જામરાવલના લોકોની વહારે આવી આર્મીની ટીમ. કનેક્ટિવિટી માટે દોરી બાંધવાથી લોકોને આવવા જવા માટે મદદ મળી. 3 દિવસે લોકો અનાજ અને શાકભાજી લેવા બહાર નીકળ્યા. 3 દિવસથી ઘરમાં લાઇટ વગર ભૂખ્યા વિતાવ્યા. જામરાવલમાં આર્મી જવાનો બચાવ કામગીરીમાં જોડાયા. જામરાવલમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા. કમરસમાં પાણીમાંથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું. વર્તુ 2 ડેમના ધસમસતા પાણી ગામમાં ઘૂસી જતા તારાજી સર્જાઈ. બસ સ્ટેન્ડ ચોક, કૃષ્ણા ટોકીઝ પાસેના વિસ્તારોમાં રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ અને આર્મીની ટીમ રવાના કરાઈ. દ્વારકામાં પાણીના પ્રકોપની વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફની ટીમ. ઘર ડૂબે તેટલા પાણીમાં એનડીઆરએફે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. આવડપરામાં અનેક ઘરોએ લીધી જળ સમાધિ. ઘરમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફે કર્યું દિલધડક રેસ્ક્યુ. દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. શહેરમાં 2 દિવસથી ખોરવાયેલ વીજ પુરવઠો ફરી શરૂ. ચાલુ વરસાદમાં વીજકર્મીઓએ વીજ પોલ પર ચડી કર્યું રિપેરિંગ કામ. પોરબંદરમાં ઘેડ પંથક ફરી જળબંબાકાર. ઘેડ પંથકના 25 થી વધુ ગામડા પાણીમાં ગરકાવ. ગામના પાદરમાં દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાતા લોકો બોટ મારફતે અવરજવર કરતા દેખાયા. કુતિયાણાનું ચિકાસા ગામ થયું જળબંબાકાર. ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા. લોકોને 3 દિવસથી નથી મળ્યું ભોજન. પોરબંદરમાં ગાયત્રી મંદિર પાણીમાં ગરકાવ થયું. શહેરમાં ભાદરના પાણીએ ફસાયેલા 45 લોકોનું કરાયું રેસ્ક્યુ. બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડાયા. પોરબંદરના કુતિયાણામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે 2 લોકોને કરાયા એરલિફ્ટ. પાણી વચ્ચેના ઘરની છત પર ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું. દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા. પોરબંદર શહેરમાં ગળાડુ પાણીમાંથી પૂર પીડિતોનું કરાયું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડના જાબાજ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા. જિલ્લા વહીવટીતંત્રએ પૂર પીડિતોનું રેસ્ક્યુ કરી ભોજન પાણીની વ્યવસ્થા કરી. પોરબંદરના મિલપરા વિસ્તાર પાણીમાં ગરકાવ. પૂરમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. નીચાણવાળા વિસ્તારમાં 8 થી 10 ફૂટ ભરાયા હતા પાણી.
પોરબંદરમાં જળ પ્રલય, કાંટોલ, થેપડા અને એરડા ગામ બેટમાં ફેરવાયા. ગળાડુ પાણીમાં ફસાયા સ્થાનિકો. 3 ગામડાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આબ ફાટ્યું. પગથિયા પર ધસમસતા પ્રવાહમાં ફસાયા પ્રવાસીઓ. લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી રહ્યા ઉભા. દરિયાના મોજાની જેમ વહેતા પાણીના પ્રવાહના ભયાવહ દ્રશ્યો પણ આવ્યા સામે. ભારે વરસાદને લીધે માઉન્ટ આબુમાં ખીલી ઉઠી પ્રકૃતિ. ધોધમાર વરસાદ વરસતા પહાડી વિસ્તારમાં રમણીય વાતાવરણ સર્જાયું. ઝરણાઓ જીવંત થતા આબુનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. નકી લેકમાં પણ નવા નીરની થઈ આવક. તલોદના કરમીપુરાનું તળાવ ફાટ્યું. તળાવના પાણી ગામમાં પ્રવેશ્યા. તળાવ ફાટતા આસપાસના 15 ગામો એલર્ટ. ધોધમાર વરસાદે મચાવી તબાહી. જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને લઈ ઘેડ પંથક થયો જળમગ્ન. માંગરોળ, કેશોદ અને માણાવદરના ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા પાણી. મોટાભાગના ગામના રસ્તાઓ બંધ. રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રની ઘોર બેદરકારી. 4 કારખાનાઓના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસતા કારખાનાઓમાં કામગીરી બંધ. મજૂરોના ધંધા રોજગાર બંધ થતા ભારે મુશ્કેલી. રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે શ્રાવણી અમાસનો લોકમેળો રદ. ગામમાં વરસાદી પાણી ભરાતા લોકમેળો રદ કરવાની ફરજ પડી. ત્રંબકેશ્વર મહાદેવના ટ્રસ્ટીએ મેળો રદ કરવાની જાહેરાત કરી. જેતપુરમાં ભાદર નદી ઓવરફ્લો થતા તબાહી. 5 પીપળાથી કેરાડી જવાનો કોઝવે પાણીમાં ગરકાવ. જામકંડોરણા, દૂધીવદર, નાના ભાદર સહિત 8 થી વધુ ગામના વાહન ચાલકોને હાલાકી. રાજકોટના મોટી ખીલરીથી વાસાવ જતા રોડ પર કાર તણાઈ. કારમાં સવાર 3 લોકોમાંથી 2ના મૃતદેહ મળ્યા. 11 વર્ષીય બાળકોની શોધખોળ કરાઈ. બાબરા તાલુકાના રાપર ગામનો પરિવાર હોવાનું સામે આવ્યું. જામનગર જિલ્લામાં 3જા દિવસે રણજીત સાગર ડેમ 2 ફૂટથી ઓવરફ્લો. ડેમમાં છોડાયેલું પાણી શહેરના 5 વોર્ડમાં ઘૂસ્યું. જામનગર વાસીઓનું જનજીવન થયું પ્રભાવિત. જામનગરનો સસોઈ ડેમ સતત 3જા દિવસે ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. બેડ, જીવાપર, આમરા, વસઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સસોઈ નદીના પાણી ફરી વળ્યા. જામનગરમાં સતત 5મા દિવસે આકાશમાંથી વરસી વરસાદી આફત. રાજમોતી સોસાયટી ખાતે પાણીના પ્રવાહના કારણે લોકોના ઘરોને પહોંચ્યું નુકસાન. લોકોએ તંત્રને સર્વે કરી સહાય આપવાની માંગ કરી. જામનગર જિલ્લાના આમરા અને શાપર ગામના લોકોનું રેસ્ક્યુ. સસોઈ ડેમના પાણીના પ્રભાવમાં ફસાયા હતા શ્રમિકો. શાપર ગામના સરપંચ તથા સ્થાનિકો, આર્મીની ટીમ, જિલ્લા વહીવટીતંત્ર સાથે તાલુકા પંચાયત અને મામલતદાર પણ જોડાયા. જામનગરમાં પૂરના પાણીથી પડાણા પાટિયાથી ચંગા પાટિયાને જોડતો માર્ગ બંધ. પાણીના વહેણમાં પુલનો એક ભાગ તૂટી ગયો. અનેક રસ્તાઓ ધોવાતા વાહન વ્યવહાર પ્રભાવિત. જામનગરના વિભાપર ગામમાં તારાજીના દ્રશ્યો. નદી આસપાસના ઘરોની દિવાલ ધરાશાયી થઈ. ગામના અનેક વીજ પોલ ક્ષતિગ્રસ્ત થતા વીજ પુરવઠો ઠપ થયો. વિભાપર ગામના પશુપાલકોને મોટું નુકસાન વેઠવું પડ્યું. જામનગરમાં વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો. વરસાદને કારણે અનેક પરિવારો થયા હેરાન પરેશાન. પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકો સફાઈમાં લાગ્યા. કચ્છના ભુજમાં જળબંબાકારની સ્થિતિ. ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા રહીશોના હાલ બેહાલ. સરપાટ નાકા બહારના વિસ્તારમાં પણ પાણીમાં ગરકાવ. લોકોના ઘરમાં પાણી ભરાતા ભારે નુકસાન. લોકોનું સ્થળાંતર કરાયું. કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું. નવા નીરની આવક થતા હમીરસર તળાવ છલકાયું. ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે તળાવના નવા નીરના કર્યા વધામણા. હમીરસર છલકાતા 1 દિવસની સરકારી રજા પણ કરાઈ જાહેર. હમીરસરના પાણીએ કર્યા લોકોને ત્રાસ. હમીરસરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા લોકોના હાલ બેહાલ. સંજોગનગરના રસ્તાઓ અને ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળતા જનજીવન થયું પ્રભાવિત. કચ્છમાં જળ તાંડવ વચ્ચે જાન લઈ આવ્યા વરરાજા. ઘોડી પર નહીં, તાડપત્રીની છત નીચે વરરાજાના તોરણ ગયા. જંગી ગામમાં ચનૈયાઓ વરરાજાને તેડી અને માંડવા સુધી પહોંચાડ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. કચ્છમાં અતિવૃષ્ટિની સ્થિતિને લઈ જનપ્રતિનિધિની પ્રજાજનોને સલાહ. પૂરના પાણીમાં જોખમ ન ખેડવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રજાને કરી અપીલ. સલામત રહી અવરજવર કરવા અને સચેત રહેવા કરી અપીલ. ગુજરાતમાં મેઘતાંડવથી 25 થી 28 ઓગસ્ટ વચ્ચે 28 લોકોના મોત. હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છ પર 2 દિવસ સુધી ખતરો. રાજ્યનો સરેરાશ 109% વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છમાં સિઝનનો અધધ 154% વધુ વરસાદ. ખેડા શહેરના રસ્તા બેટમાં ફેરવાયા. શહેરના મુખ્ય બજારથી નદીની જેમ વહી રહ્યું છે પાણી. શહેરનું બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, સ્કૂલ પાણીમાં ડૂબ્યા. વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસર્યા પાણી. માતર તાલુકાનું સંધાણા ગામમાં પાણી ભરાયેલા રહેતા જનજીવન પ્રભાવિત. શેઠી નદીના પાણી ગામમાં ફરી વળ્યા. 4 દિવસથી ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. પાણી વચ્ચે રહેલા ગામ લોકોને પીવાના પાણી માટે વલખા. શેઠી નદીના પાણીથી માતરનું હૈદરાબાદ ગામ બેટમાં ફેરવાયું.
ગામમાં 5 થી 7 ફૂટ ભરાયા છે પાણી. છેલ્લા 4 દિવસથી ગામમાં જળબંબાકારની સ્થિતિ. વીજળી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુ વગર લોકોની હાલાકી. ખેડામાં વાત્રક અને શેડી નદી ગાંડીતુર બનતા લોકો રસ્તા પર રહેવા મજબૂર. નદી કાંઠે રહેતા લોકોએ નેશનલ હાઈવે 8 પર કર્યું સ્થળાંતર. ઢોર ઢાકર સાથે સ્થળાંતર કરેલા લોકોના મદદે આવ્યું તંત્ર. ખંભાતના ગોલાણાના દેવપરા વિસ્તારમાં 30 પશુપાલકો ફસાયા. કલેક્ટર અને મામલતદારની ટીમે સ્થળ મુલાકાત લીધી. ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડાઈ. વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પ્રકોપ અને મેઘતાંડવ બાદ ભયાનક દ્રશ્યો. સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો સામે આવ્યા. પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ નજરે પડ્યા. વડોદરાનો આકાશી નજારો સામે આવ્યો. છાણી વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. ન્યૂઝ 18ના દર્શકે મોકલ્યો વિડીયો. દ્રશ્યોમાં વડોદરાના હાલ બેહાલ દેખાયા. વડોદરા શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું, પણ જનજીવન અસ્તવ્યસ્ત. સામ્રાજ્ય બંગલોમાં આર્મી જવાનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. બંગલામાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો. વડોદરાના અકોટા વિસ્તારમાં પૂરની સ્થિતિ યથાવત. શહેરના રસ્તાઓ જળમગ્ન. સોસાયટીમાં પાણી જ પાણી. નાના વાહનો સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. પાણીના પ્રવાહમાં કાર તરતી દેખાઈ. કુદરતી આફત વચ્ચે ભારતીય સેના દેવદૂત બની. વડોદરામાં 40 કલાકથી ફસાયેલા લોકોની બચાવી જિંદગી. ભારતીય સેનાની 6 ટુકડીઓએ સંભાળ્યો બચાવ કામગીરીનો મોરચો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અંશતઃ પાણી ઓસર્યા. રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં ભરાયેલા કમરસામાં પાણી ઓસરતા અવરજવર શરૂ. દુકાનોમાંથી પાણી ઓસરતા સફાઈ કરવા પહોંચ્યા દુકાન માલિકો. વડોદરામાં પાણી ઓસરતાની સાથે જ મગરનો ખતરો દેખાયો. કામનાથનગર વિસ્તારમાં ઘરમાં ઘૂસ્યો 15 ફૂટ લાંબો મગર. મહાકાય મગર દેખાતા રહીશોના જીવ તાળવે ચોટ્યા. રહેણાંક વિસ્તારોમાં ઘૂસેલા મહાકાય મગરનો વિડીયો વાયરલ. વડોદરા શહેરના MS યુનિવર્સિટીમાં જોવા મળ્યો મહાકાય મગર. આર્ટ્સ ફેકલ્ટી બહાર આવી ચડ્યો હતો 12 ફૂટનો મહાકાય મગર. 15 લોકોએ મહામુસીબતે 5 વખતના નિષ્ફળ પ્રયાસ બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરામાં પાણી ઓસરતા મગરનો આતંક. શહેરના અનેક વિસ્તારોમાં દેખાયા મગર. મકાનના છાપરામાં આરામ ફરમાવતો દેખાયો મગર. તીર્થધામ પ્રેરણાપીઠ તરફથી પૂર અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું કરાયું વિતરણ. 3000થી વધારે ફૂડ પેકેટનું કરાયું વિતરણ. શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના આશીર્વાદથી પ્રેરણાપીઠના ટ્રસ્ટી અને સ્વયંસેવકો કરી રહ્યા છે સરાહનીય કામગીરી. વડોદરામાં પાણી ઓસર્યા બાદ મળ્યા મૃતદેહ. અત્યાર સુધી કુલ 13 મૃતદેહ મળી આવ્યા. સયાજીગંજ વિસ્તારમાંથી 1 મૃતદેહ મળ્યો. કારેલીબાગ વિસ્તારમાંથી પણ મળ્યો 1 મૃતદેહ. આમોદ અને જંબુસરના કેટલાય ગામમાં પાણી ભરાતા મુશ્કેલી વધી. નવીનગરી વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. ઢાઢર નદીના કહેરથી લોકો વીજળી અને ખાણીપીણી વગર રહેવા મજબૂર બન્યા. જંબુસરના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામડાઓની લીધી મુલાકાત. ધારાસભ્યએ કોવલા, મંજુલા, વાસણા, દાદાપુર, વાડિયા સહિતના વરસાદ પ્રભાવિત ગામડાની સ્થિતિનો તાગ મેળવ્યો. ધારાસભ્યએ પૂર પીડિત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વરસાદથી રસ્તા બન્યા તળાવ. ખેતીની જરૂરિયાત મુજબ વરસાદી વાતાવરણ બનતા ખેડૂતોમાં ખુશી. બજારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી. પાટણના સિદ્ધપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા પાણી. કાકૌશી, ફુવારા, કલ્યાણ, દેદરા, ખડિયાસણમાં વરસાદ. બિલિયા, નાગવાસણ સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ. મોરબી નવલખી બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. નવલખી બંદરને સલામતીના ભાગરૂપે કરાયું બંધ. 8 વાગ્યા બાદ એક પણ ટ્રક લોડિંગ અને અનલોડિંગ કરી શકશે નહીં. મહેસાણાના પરા તળાવમાં ડૂબી રહેલા યુવકને બચાવાયો. ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકનું કર્યું રેસ્ક્યુ. યુવકને તળાવમાંથી સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો. દાહોદના લીમખેડામાં વરસાદી પાણી ભરાતા તંત્ર દોડતું થયું. સ્ટેટ હાઈવે પર નાણાંમાં દબાણો ઉભા કરાતા પાણીનો નિકાલ નહીં. વરસાદના પાણીનો નિકાલ ન થતા જળભરાવ. મહીસાગરમાં કોયડમ ખાતે નાની સિંચાઈ યોજનાનો ડેમ 100% ભરાયો. નાની સિંચાઈ યોજના ડેમ સંપૂર્ણ ભરાઈ જતા પાણી વિયર પરથી વહેતા થયા. નીચાણવાળા વિસ્તાર સાલૈયા, કોયડમ, કાસુડી, રડિયાતાને એલર્ટ અપાયું. ધોધમાર વરસાદથી ધંધુકા પાણી. ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. ઊભા પાક પાણીમાં ગરકાવ થતા નુકસાનીની ભીતિ. વરસાદથી રીંગણ, ટામેટા, મરચી, ભીંડો, ગુવાર બધું જ શાકભાજી પાણીમાં ડૂબ્યું. અમદાવાદના ત્રાગડમાં પાણીનો નિકાલ કરતા નવી મુશ્કેલી. અંડરપાસમાં ભરાયેલા પાણી ગામમાં ઘૂસ્યા. પાણીનો નિકાલ કરતા ત્રાગડ ગામમાં પાણી ઘૂસ્યા. સ્થાનિકોને ભોગવવી પડી ભારે હાલાકી. અમદાવાદ શહેરમાં વરસાદને લઈ શહેરીજનો ભોગવી રહ્યા છે મુશ્કેલી. ત્રાગડ અંડરપાસ હજી પણ બંધ હાલતમાં. 2 દિવસ વીતી ગયા છતાં પાણીનો નથી કરાયો નિકાલ.
ભારે વરસાદના પગલે એસટી સેવા પ્રભાવિત થઈ 14,512 પૈકી 1100 રૂટ બંધ, 40,515 ટ્રીપ પૈકી 4,000 ટ્રીપ બંધ. બસની કંટ્રોલ રૂમમાંથી રખાઈ રહી છે નજર.